હેલો સ્ટુડન્ટ્સ, ઉદાહરણની અંદર ફરીથી આગળ વધીએ. પ્રીવિયસ લેક્ચરની અંદર કેટલા ઉદાહરણ જોયા? 8 સુધી. આજે સમજવાના છે 2 એક્ઝામ્પલ. ચેપ્ટરની અંદર ટોટલ 10 ઉદાહરણ છે. ઉદાહરણ નંબર 2.9 અને 2.10 પરીક્ષા માટે આઈએમપી એક્ઝામ્પલ્સ છે. ઓકે, જો ચાલો ઉદાહરણ નંબર 2.9 ટેક્સ્ટ બુકની અંદર રકમ જુઓ. ટેક્સ્ટ બુક કીધું છે સાથે રાખો અને કેલ્ક્યુલેટર સાથે રાખો. ઓકે, જો ચાલો 2.9 માં શું કીધું છે? આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 માઇક્રોફેરાડેના 4 કેપેસિટરોનું એક નેટવર્ક 500 વોલ્ટના સપ્લાય સાથે જોડેલું છે. સરસ. આપણને 4 કેપેસિટર આપ્યા છે. આ પહેલું, અહીંયા બીજું, આ ત્રીજું અને અહીંયા ચોથું. બરાબર. ચાલો, 4 કેપેસિટર આપ્યા છે ને એની સાથે બેટરી કનેક્ટ કરી છે, જે બેટરીના વોલ્ટેજ તમને આપી દીધા છે 500 વોલ્ટ. આ બેટરી છે, પ્લસ માઇનસ જેના વોલ્ટ છે 500 વોલ્ટ. બરાબર. 4 કેપેસિટન્સ 10 માઇક્રોફેરાડે, C1, C2, C3 અને C4. 2 ક્વેશ્ચન પૂછ્યા છે ટેક્સ્ટ બુકમાં. જુઓ, પહેલો ક્વેશ્ચન, સમતુલ્ય કેપેસિટન્સ શોધો. ચાલો, સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે. પહેલા એક વસ્તુ કહી દઉં, C1, C2, C3, C4 10 માઇક્રોફેરાડે. 10 ગુણ્યા 10⁻6 લખાય. 10 ગુણ્યા 10⁻6 બરાબર. માઇક્રો એટલે ને બેટરીના વોલ્ટેજ કેટલા છે? 500 વોલ્ટ. હવે એક વસ્તુ તમે જોતા જાઓ, આપણે આનું સમતુલ્ય કેપેસિટન્સ જોઈએ છે તો પહેલાં મારે એ ચેક કરવું પડે, કેટલા કેપેસિટર શ્રેણીમાં છે ને કેટલા સમાંતરમાં છે. જુઓ સર, અહીંયા બેટરીનો પોઝિટિવ છેડો છે, ધન ચાર્જ નીકળશે. એ ધન ચાર્જ 2 ભાગમાં વિતરિત થઈ ગયો એટલે સર આની આ પ્લેટ પોઝિટિવ થઈ, આની આ થઈ. આ પોઝિટિવ થઈ એટલે આ નેગેટિવ, આ નેગેટિવ એટલે આ પોઝિટિવ, ફરી પાછી આ નેગેટિવ, આ પોઝિટિવ. એટલે તમે જુઓ, C1, C2 અને C3 એકબીજાના લીધે પ્રેરણ પામ્યા. તો આપણે કહી શકીએ કે અહીં C1, C2 અને C3 શ્રેણી જોડાણમાં છે. રેડી? ચાલો, આ 3 શ્રેણી જોડાણમાં હોવાથી તેનું સમતુલ્ય કેપેસિટન્સ પહેલાં નક્કી કરી દઈએ. C1, C2 અને C3 નું સમતુલ્ય કેપેસિટન્સ નક્કી કરીએ. શ્રેણી જોડાણનું સૂત્ર 1/C' = 1/C1, 1/C2, 1/C3. ચાલો, આનું સમતુલ્ય નક્કી કરીએ તો હું લખું 1/C'. C1 એ 10, C2 એ 10, C3 10, એટલે સર આ થઈ ગયું 3/10. તો C' કેટલું થઈ ગયું? 10/3 માઇક્રોફેરાડે. એટલે મને એટલી ખબર પડી કે આ 3 કેપેસિટરને હું કાઢી નાખું, ત્યાં એક C' જોડી દેવાય. તો સર નવી આકૃતિ આવી થઈ ગઈ. 3ને કાઢી નાખો, ત્યાં એક કેપેસિટર જોડી દો જેનું કેપેસિટન્સ છે C', 10/3 માઇક્રોફેરાડે. બીજું અહીંયા એક કેપેસિટર આપણી પાસે એક હતું જ હજુ C4, એ તો બાકી જ છે. અહીંયા ડાયરેક્ટ કનેક્ટેડમાં શું છે? બેટરી, જેના વોલ્ટ છે 500. આ C4. જો તો સર આ પોઝિટિવમાંથી જે ચાર્જ નીકળ્યો એ 2 ભાગમાં વિતરિત થઈ ગયો એટલે આ પ્લેટ પ્લસ. ઓકે, અને આ માઇનસ. બીજું તમે જુઓ સર, આ 2 કેપેસિટરના વોલ્ટેજ સમાન થશે, જેટલા C'ના એટલા જ C4ના. તેનો મતલબ એવો છો ને કે અહીં C' અને C4 સમાંતરમાં હોવાથી તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ, એટલે સર 4 આવી ગયા. તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ ચાલો શું લખાશે? C = C' + C4.
સી ડેશ છે 10/3, સી છે 10 ઇઝ ઇક્વલ ટુ 40/3 માઇક્રોફેરાડે. 3 લસા 30 + 10 40, 40/3 માઇક્રોફેરાડે. ચાલો આ થઈ ગયું સમતુલ્ય કેપેસિટન્સ. પહેલા ક્વેશ્ચનનો આન્સર ખબર પડી. સમતુલ્ય કેપેસિટન્સ શોધો. 3 કેપેસિટર શ્રેણીમાં છે, ચોથું એની સાથે સમાંતરમાં છે. તો પહેલા 3નું શોધો અને એની સાથે ચોથાનું સમાંતર લઈ લો. બીજો સવાલ ટેક્સ્ટબુકમાં જો રકમમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધો. તમે આકૃતિ પરથી કહી શકો કે અહીં C4 ના વોલ્ટેજ 500 થશે અને સી ડેશના વોલ્ટેજ એ 500 થશે. કેમ? કેમ કે સી ડેશ અને C4 એમાં છે સમાંતરમાં. સમાંતર જોડાણમાં કઈ રાશિ સમાન હોય? વોલ્ટેજ. તો આના વોલ્ટેજ એ 500 અને આના વોલ્ટેજ એ 500. બીજું તમે જાણો છો Q બરાબર C ઇન્ટુ V, તો V બરાબર Q/C. તો V4 ની જગ્યાએ મેં શું લખ્યું? Q4/C4. આને થોડી વાર રહેવા દો, એનું પછી સોલ્વ કરાવું. ચાલો તો આપણને Q4 મળી ગયું 500 ગુણ્યા C4. બોલો ચાલો તો Q4 શું થઈ ગયું? 500 ગુણ્યા C4 કેટલું છે? 10 માઇક્રોફેરાડે. 3 0 આમાંથી બાદ થઈ જશે કેમ કે આ 10ની 3 ઘાત લખાય, -6 એટલે 3 ઘાત વધી તો હું થઈ ગયું 5 ગુણ્યા 10ની -3 કુલમ. ચાલો તો આવું મળી ગયું આપણને Q4. શું મળી ગયું? Q4. એટલે ચોથા કેપેસિટર પરનો વિદ્યુત ભાર મળી ગયો. હજુ C1, C2 અને C3 ના વિદ્યુત ભારો બાકી છે. પણ મિત્રો તમે જાણો છો કે અહીં C1, C2 અને C3 બોલો કેવા જોડાણમાં છે? શ્રેણીમાં. અને આપણે જાણીએ છીએ શ્રેણીમાં હોય તો ત્રણેયના ચાર્જ સમાન થાય એટલે Q1 બરાબર Q2 બરાબર Q3 બરાબર Q લખી શકાય. શ્રેણીમાં વિદ્યુત ભાર સરખા પણ વોલ્ટેજનો સરવાળો થાય એટલે હું કહી શકું કે સાહેબ V ડેશ આયરો આ જે V ડેશ છે, V ડેશ એટલે C ડેશનો વોલ્ટેજ અને C ડેશ કોનું સમતુલ્ય કેપેસિટન્સ છે? C1 + C2 + C3 એટલે ત્રણેયના જે વોલ્ટેજ હોય C1 ના વોલ્ટેજ, C2 ના વોલ્ટેજ ને C3 ના વોલ્ટેજ, ત્રણેયના વોલ્ટેજનો સરવાળો એ C ડેશના વોલ્ટેજ જેટલો થાય. C ડેશના વોલ્ટેજ 500 છે તો ત્રણેયના વોલ્ટેજનો સરવાળો 500 થશે. પણ તમે જાણો છો V1 બરાબર Q1/C1 પણ Q1 બરાબર Q, V2 બરાબર Q2/C2 અને V3 બરાબર Q3/C3. પણ હવે તમે એ જાણો છો સર C1 એ 10, C2 એ 10 ને C3 એ 10. તો આ પદને હું આમ લખી શકું ને 500. જોજો સાંભળજો, Q/10 plus Q/10 plus Q/10 is equal to 3 times Q/10 માઇક્રોફેરાડે. તો મને Q મળી ગયો. જુઓ હવે હું ઉપર લખું છું, અહીંયા ધ્યાન આપતા રહેજો. Q 10 ઉપર એટલે 500 ગુણ્યા 10/3 માઇક્રોવાળા જે હતા એની -6 ઘાત કરી. સાહેબ જો આ 3 ઘાત આમાંથી ઉડી ગઈ એટલે આવું થઈ ગયું Q બરાબર 5/3 10ની -3. 5/3 એટલે એપ્રોક્સિમેટ 1.71751 10ની -3 કુલમ. અને Q કોનો કોનો વિદ્યુત ભાર છે સર? Q1, Q2 અને Q3. તો ત્રણેય પરનો વિદ્યુત ભાર સેમ અને આટલા કુલમ થશે. દાખલામાં સમજ પડી ગઈ? ફરીથી આ પોર્શન સમજી લો. C4 ને C ડેશ સમાંતર એટલે સર આના 500 વોલ્ટ ને આના 500 વોલ્ટ. C4 ના વોલ્ટ 500 થઈ ગયા. V બરાબર Q/C તો એનો Q મળી ગયો. હવે C1, C2 અને C3 શ્રેણીમાં છે એટલે એનો ચાર્જ સરખો હોય પણ વોલ્ટેજનો સરવાળો તો V ડેશ જેટલો થશે. વેલ્યુ મૂકીને સાદુરૂપ આપ્યું તો એનો વિદ્યુત ભાર પણ મળી ગયો. ક્લિયર? 2 પ્રશ્નો પૂછ્યા હતા. પહેલું સમતુલ્ય કેપેસિટન્સ શોધો, બીજું દરેકનો વિદ્યુત ભાર શોધો. એટલે પહેલા સમતુલ્ય મેળવ્યું પછી દરેકનો વિદ્યુત ભાર મળી ગયો. છેલ્લું ઉદાહરણ જુઓ.
ચેપ્ટરનું છેલ્લું એક્ઝામ્પલ 2.10 બંને એક્ઝામ્પલ અગત્યના છે મિત્રો, ધ્યાન રાખજો. 2.10ની રકમ ટેક્સ્ટ બુકમાં જોતા જાઓ. ચાલો 2.10માં તમને કન્ડિશન 2 સવાલ પૂછ્યા છે. 900 પીએફના એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરેલું છે. ફાઇન. આપણી પાસે એક કેપેસિટર છે જેનું કેપેસિટન્સ છે 900 પીએફ પાઇકો ફેરાડે, જેને 100 વોલ્ટની બેટરી વડે ચાર્જ કરેલું છે. ચાલો બેટરીના વોલ્ટેજ છે 100. તો સિમ્પલ વસ્તુ તમને ખબર પડે સર, આ બેટરી વડે ચાર્જ થાય છે એટલે એનો મતલબ કેપેસિટરમાં વિદ્યુત ભારે સંગ્રહ થશે અને વિદ્યુત ઉર્જા સંગ્રહ થશે. ચાર્જિંગનો મતલબ જ એ થાય કે બેટરીમાંથી વિદ્યુત ભાર લેશે અને ઉર્જા લેશે. એટલે સર અહીંયા આ પ્લેટ પોઝિટિવ બનશે અને આ પ્લેટ નેગેટિવ બનશે. તો પહેલું આપણે આ જાણી લઈએ કે કેપેસિટર પરનો વિદ્યુત ભાર કેટલો. ચાલો પહેલાં જાણી લઈએ કેપેસિટર પરનો વિદ્યુત ભાર. બોલો એને ક્યુ નામ આપું, ક્યુ બરાબર સીવી. તો બેટરીમાંથી એણે કેટલો ચાર્જ લીધો જોજો મિત્રો, સી 900 ગુણ્યા 10⁻12 એટલે 9 ગુણ્યા 10⁻10 વોલ્ટેજ છે 100. તો સર એણે બેટરીમાંથી ચાર્જ લીધો 9 ગુણ્યા 10⁻8 કુલમ, એટલે આ કેપેસિટર પર આટલો ચાર્જ આવી ગયો. પણ સવાલ શું પૂછ્યો છે રકમમાં જો, કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા કેટલી. ચાલો પહેલો સવાલ, કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. બોલો ઉર્જાનું સૂત્ર U બરાબર 1/2 CV², 1/2. ચાલો સીની વેલ્યુ તો આપણી પાસે છે જ, 900 ગુણ્યા 10⁻12 એટલે આવું લખું 9 ગુણ્યા 10⁻10, વીનો વર્ગ 100નો વર્ગ 100 એટલે 10⁻2નો વર્ગ એટલે 10⁻4, 9 ભાગ્યા 2 એટલે નિયર અરાઉન્ડ 4.5, -10 + 4 એટલે 10⁻6 જૂલ. એટલે પહેલા ક્વેશ્ચનનો આન્સર ખબર પડી ગઈ કે સાહેબ આ કેપેસિટરનો વિદ્યુતભાર આટલો છે પણ સંગ્રહિત ઉર્જા આટલી છે. પહેલો ક્વેશ્ચન હતો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા 4.5 ગુણ્યા 10⁻6 જૂલ, 4.5 ગુણ્યા 10⁻6 જૂલ. ચાલો એમાં જ આપણને બીજો ક્વેશ્ચન એ પૂછ્યો છે. જુઓ બીજો ક્વેશ્ચન શું પૂછ્યો, હવે કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી બીજા 900 પીએફના કેપેસિટર સાથે જોડવામાં આવે. હવે બેટરી કાઢ નાખો. હવે એ તમને ખબર જ છે સર આખું કેપેસિટર ચાર્જ થઈ ગયું છે. ચાર્જ થવા માટે એણે કેટલો વિદ્યુત ભાર લીધો અને કેટલી ઉર્જા સંગ્રહ પામી એ તમને ખબર પડી ગઈ. આખું કેપેસિટર ચાર્જ થઈ ગયું છે, આટલો વિદ્યુત ભારને આટલી. હવે એની સાથે બીજું 900 પીએફનું એક કેપેસિટર જોડો. રેડી? એટલે સર જેટલું આનું કેપેસિટન્સ છે એટલું જ આનું છે, જેટલું સી એટલું જ સી ડેશ 900 પીએફ. ઓકે સમજો હવે જરાક ધ્યાનથી. સર હું જેવું આને જોડીશ એટલે હવે શું થશે ખબર, આ ચાર્જ હતું ને આ ડિસ્ચાર્જ છે, એટલે સર હવે અહીંથી વિદ્યુતભાર આમાં ટ્રાન્સફર થશે. એટલે આ કેપેસિટર ચાર્જ થવા માંડ્યું અને પેલું ડિસ્ચાર્જ થવા માંડ્યું. આનો વિદ્યુતભાર ઘટવા માંડ્યો અને આનો વિદ્યુતભાર વધવા માંડ્યો. તો લખું છું બીજું કેપેસિટર જોડતા. પણ એક વસ્તુ બીજી સમજાવું તમને, સમજજો ધ્યાનથી. આ ડિસ્ચાર્જ થવા માંડ્યો, આ ચાર્જ થવા માંડ્યો, આને ચાર્જ ગુમાવ્યો, આને ચાર્જ મેળવો. સર બેના કેપેસિટન્સ સરખા છે, બેની કેપેસિટી સરખી છે, એટલે આ ચાર્જ ગુમાવ્યો મેળવે. પણ આ પ્રોસેસ ક્યાં સુધી થાય તો કે સર બંને પર ટોટલનું અડધું અડધું ન વેચાય ત્યાં સુધી, કેમ કે બેના કેપેસિટન્સ સરખા છે. તો આની પાસે જેટલો વિદ્યુત ભાર છે એ ગુમાવવાનું ચાલુ કરે ના મેળવવાનું ચાલુ કરે. સર આ અડધો ગુમાવશે તો અડધો મેળવશે. આ ક્યુ આની પાસે તો નથી. સર આને ગુમાવવાનું ચાલુ કર્યું, આને મેળવવાનું ચાલુ કર્યું. બેની કેપેસિટી સરખી છે એટલે સર બે પર અડધો અડધો ચાર્જ થાય એટલે પ્રોસેસ સ્ટોપ થઈ ગઈ. એટલે બે પર Q/2 ચાર્જ પ્રસ્થાપિત થઈ ગયો. Q/2 એટલે 9 ગુણ્યા 10⁻8 ભાગ્યા 2. બે પર આટલો ચાર્જ પ્રસ્થાપિત થઈ ગયો. રેડી? એટલે બે કેપેસિટર પર Q' ચાર્જ આવી ગયો બે પર. તો પૂછ્યું હવે તંત્રની ઉર્જા જણાવો. ચાલો તંત્રની ઉર્જા પૂછી છે.
તંત્રની ઉર્જા એટલે સર પહેલા કેપેસિટરની અને બીજા કેપેસિટરની ઉર્જાનો સરવાળો લેવો પડશે મારે U1 + U2. બોલો ઉર્જાનું સૂત્ર Q²/2C. બીજા કેપેસિટર માટે Q²/2C'. બેનો ચાર્જ હવે Q' થઈ ગયો છે એટલે Q'²/2C, બીજાની Q'²/2C'. પણ C અને C' એ સરખા જ છે. તો સર કા C ની જગ્યાએ C' લખો, કા C' ની જગ્યાએ C લખો, લખાય. તો પદ આવું થઈ ગયું Q'²/2C', Q'²/2C', કેમ કે બે સરખા જ છે. તો 2 વખત Q'²/2C'. 2 કેન્સલ, તો હું થઈ ગયું બોલો મિત્રો Q'²/C'. Q' નો વર્ગ 4.5 10⁻8 એનો વર્ગ છેદમાં C' 9 ગુણ્યા 10⁻10. આ તમારો આન્સર. સમજ પડી? દાખલાની અંદર સમજ પડી? આપણને શું કીધું? બેટરીનું જોડાણ દૂર કરો અને હવે સેમ એના જેવું જ બીજું એક કેપેસિટર જોડી દો. બેટરીનું જોડાણ દૂર કરો અને સેમ એના જેવું જ બીજું કેપેસિટર જોડી દો. તો હવે તંત્રની ઉર્જા કેટલી? પણ જેવું બીજું કેપેસિટર જોડશો એટલે એક ડિસ્ચાર્જ થશે ને બીજું ચાર્જ થશે. બેના કેપેસિટન્સ સરખા છે એટલે બે પર ટોટલનો અડધો ચાર્જ વહેંચાઈ ગયો. તંત્રની ઉર્જા એટલે બેનો સરવાળો લીધો, પણ C અને C' એ સરખા છે. આ થઈ ગઈ તંત્રની ઉર્જા. વિડીયોને પોઝ કરીને વ્યવસ્થિત રીતે બંને ઉદાહરણ ઉતારી દો, પછી આપણે સ્વાધ્યાયના દાખલાઓ ગણીએ. બે બહુ અગત્યના દાખલાઓ છે, પરીક્ષામાં પૂછાવાની શક્યતા વધારે છે, એટલે વ્યવસ્થિત રીતે ઉતારો. ચાલો ઝડપથી. ઓકે, ચાલો ટેક્સ્ટ બુકની અંદર સ્વાધ્યાય કાઢો. સ્વાધ્યાયમાં મારા ખ્યાલથી 10 થી 11 દાખલાઓ છે. બાકીના દાખલા છે પણ એ વધારાના સ્વાધ્યાયમાં છે. હું સ્વાધ્યાયની વાત કરું છું, હે ને? હા, ચાલો તો સ્વાધ્યાયની અંદર દાખલાઓ આપણે શરૂ કરીએ. પેલા બોર્ડ જરાક વ્યવસ્થિત સાફ કરી દઉં. જો ચાલો તમારી ટેક્સ્ટ બુકની અંદર સ્વાધ્યાયમાં પહેલો જ દાખલો છે. ઓહો સર, આ દાખલો તો આપણે ગણી નાખ્યો છે. આવો એક યાદ કરો, આવું એક ઉદાહરણ આપણે ગણી નાખ્યું છે. યસ, એવો જ સેમ દાખલો પાછો આવ્યો. 5 × 10⁻8 કુલમ -3 × 10⁻8 કુલમ બે વિદ્યુત ભાર એકબીજાથી 16 સેમી અંતરે રાખેલા છે. સરસ. પહેલો વિદ્યુત ભાર, બીજો વિદ્યુત ભાર. આવો સેમ દાખલો તમે ઉદાહરણમાં ગણેલો છે. એક કન્ડિશન સોલ્વ કરાવીશ, બે કન્ડિશન તમારે જાતે સોલ્વ કરવાની રહેશે. એકબીજાથી 16 સેન્ટીમીટર અંતરે છે મિત્રો, એટલે આ Q1 અહીંયાથી 16 સેન્ટીમીટર ડિસ્ટન્સ પર બીજો ચાર્જ છે Q2. રેડી? ચાલજો, બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર છે 16 સેન્ટીમીટર. હવે આપણને શું પૂછ્યું છે? બંનેને જોડતી રેખા પરના કયા બિંદુ OA, એટલે એક હોય ને એક કરતાં વધારે હોય, સ્થિતિમાન 0 હશે, અનંત અંતરે સ્થિતિમાન 0 લો. તમને ખબર જ છે સર, 3 શક્યતા વિચારી શકાય. એક તો બેને જોડતી રેખા પર ક્યાંક હશે, બીજી શક્યતા Q2 થી આ બાજુએ ક્યાંક હશે, ત્રીજી શક્યતા Q1 થી આ બાજુએ ક્યાંક હશે. વચ્ચેની શક્યતા હું શીખવાડું છું, સાઈડની બે શક્યતા તમારે જાતે ચેક કરવાની છે. જો જરાક ચાલો ધારી લો કે Q1 થી કોઈ x અંતરે આવેલા બિંદુએ સ્થિતિમાન 0 છે. છોકરાઓ, આ x અંતરે બિંદુ લઉં તો બોલો અહીંથી આ ડિસ્ટન્સ કેટલું થશે? 16 - x. પહેલા ધારણા લખી દઈએ. ધારો કે જોડતી રેખા પર Q1 થી x અંતરે સ્થિતિમાન 0 હોય તો ચાલો પહેલા મને એ કહો ને સર, આ P બિંદુ પાસે કોનું સ્થિતિમાન હશે? યસ, Q1 નું હશે ને Q2 નું હશે. બેનો સરવાળો લેવાય.
પણ આ સ્થિતિમાન મારે કેટલું લેવાનું છે? 0. ચાલો પહેલાનું સ્થિતિમાન KQ1/R, બીજાનું સ્થિતિમાન KQ2/R. K કોમન સામે ગયા, ઓગળી ગયા એટલે 0 થઈ ગયા. Q1 ના છેદમાં x, Q2 માઇનસ છે. હવે જો ઓલરેડી મેં માઇનસ મૂકી દીધું, પછી વેલ્યુ મૂકતી વખતે ફરી પાછા -3 ન લાવતા. 16 - x, ચાલો માઇનસને આ બાજુ લઈ લો, પ્લસ થઈ ગયા. Q2 ના છેદમાં 16 - x, Q1 ના છેદમાં x. Q2 કેટલા? જો પાછો કોઈક બોલો માઇનસ નહીં લખવાનું, અહીંયા લખી દીધું છે 16 - x, 5 × 10 - 8 ના છેદમાં x, -8 - 8 કેન્સલ. x ને ઉપર ગુણવા માંડીએ, 3x, 16 - x ને ગુણો, 16 × 5 = 80, 5x, 5x આ બાજુ આવ્યા પ્લસ થઈ ગયા એટલે 8x = 80. તો x = 10 સેન્ટીમીટર. તો સર આના ખરેખર બે જવાબ લખી શકું. Q1 થી 10 સેમી અને Q2 થી 6 સેમી અંતરે બંનેને જોડતી રેખા પરના બિંદુએ સ્થિતિમાન 0 હશે. રેડી? બીજી ને ત્રીજી શક્યતા તમારે જાતે ચેક કરવાની છે. એક વખત Q2 થી x અંતર ધારી લો તો Q1 થી 16 + x થઈ જશે. કિંમત અહીંયા ચેન્જ થશે ને એ પ્રમાણે સાદું. એક વખત Q1 થી x ધારી લો તો Q2 થી 16 + x થશે એ પ્રમાણે. બે શક્યતા તમારે જોવાની છે. સેમ એક્ઝામ્પલ આપણે ઉદાહરણમાં ગણેલું છે. બરાબર? કંઈ નવું નથી, ખાલી આ વિદ્યુત ભારો ચેન્જ થયા, ડિસ્ટન્સ ચેન્જ થયું છે. ઓકે, તો બે શક્યતા જરાક જાતે ગણો એવી હું આશા રાખું છું. આપણે સ્વાધ્યાયની અંદર નેક્સ્ટ દાખલામાં જઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.2 રકમ જુઓ. સ્વાધ્યાયના 2.2 ની અંદર શું પૂછ્યું છે? 10 સેમીની બાજુવાળા નિયમિત ષટકોણના દરેક શિરોબિંદુએ 5 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે, તો ષટકોણના કેન્દ્ર પર સ્થિતિમાન ગણો. સરસ, આપણને એક આખું ષટકોણ આપ્યું છે. ષટકોણની દરેક બાજુનું માપ 10 સેન્ટીમીટર છે. ચાલો સમજજો જરાક ધ્યાનથી હવે આ દાખલાને. આપણને એક ષટકોણ આપી દીધું છે જેની દરેક બાજુનું માપ 10 સેન્ટીમીટર છે. બરાબર? થઈ ગયા 6 ખૂણા, દરેક બાજુનું માપ 10 સેન્ટીમીટર. અને દરેક શિરોબિંદુ પર શું મૂકેલા છે જુઓ તો એને 5 માઇક્રોકુલમ વિદ્યુત ભાર. ઓકે, એટલે Q1 = Q2 = Q3 = Q4 = Q5 = Q6 = Q અને છે 5 માઇક્રોકુલમ. દરેક બાજુના માપ 10 છે. કેન્દ્ર પર આપણને સ્થિતિમાન પૂછ્યું છે મિત્રો. ક્યાં? કેન્દ્ર પર. હવે જરાક જોવાની કન્ડિશન, આનું કેન્દ્ર ક્યાં હોય પહેલાં એ શક્યતા આપણે વિચારી લઈએ. ચાલો આનું કેન્દ્ર આપણે પહેલાં નક્કી કરી દઈએ. ધ્યાન આપજો. સર બધી બાજુ સરખી છે એટલે લગભગ સમબાજુ ત્રિકોણ જેવું થઈ જાય. આ 60 ડિગ્રી થશે. નહીં મેં તમે જાણો છો સર આ 120 હશે એટલે અડધું 60, આ બાજુ અડધું 60. હવે સમજો સર આ 10 સેમી છે તો આ 10 થશે અને આ 10 થશે. સર આ બધી જ બાજુ 10 થઈ ગઈ. તો આપણને એટલી ખબર પડી કે સર દરેક શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર એ સમાન થઈ ગયું. લખવાનું નિયમિત ષટકોણ હોવાથી દરેક શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર એટલે કે R1 = R2 = R3 = R4 = R5 = R6 = R અને કેટલું 10 સેન્ટીમીટર.
ચાલો તો આપણને પૂછ્યું કેન્દ્ર પર સ્થિતિમાન. હવે જરાક બહુ મસ્ત મુદ્દો સમજવાનો છે. સર આપણી પાસે કેટલા વિદ્યુતભાર છે? ટોટલ 6. સર કેન્દ્ર પર Q1 ના લીધે Q2, Q3, Q4, Q5 અને Q6 બધાના લીધે સ્થિતિમાન હશે. તો અહીંયા લખીશ V1 + V2 + V3 + V4 + V5 + V6. બોલો V1 એટલે શું? KQ1/R1, પણ Q1 બરાબર Q, R1 બરાબર R, એટલે KQ/R પ્લસ KQ2/R2. Q2 બરાબર એ Q અને R2 બરાબર એ R, એટલે પાછું KQ/R. એટલે આવું 6 વખત થઈ ગયું, એટલે હું લખી દઉં 6 ટાઈમ KQ/R. 6 ટાઈમ KQ/R એટલે 6. 9 ગુણ્યા 10⁹ Qની વેલ્યુ તમારી પાસે છે 5 માઇક્રોકુલમ અને Rની વેલ્યુ 10 સેન્ટીમીટર, એટલે હું લખું 10⁻1 મીટર. 6 × 30, 9 ગુણ્યા 30 270. -1 ઉપર +1, 9 ને 1 10, 10 - 6 એટલે 10⁴. 1, 2, 3 ને 4 તો કેટલું થઈ ગયું? 0.1, 2, 3 ને 4 પોઈન્ટ ખસવાના છો. સમજાય છે વાત? 1, 2 ને 3 એટલે હજી એક ઘાત વધી, હજી એક પોઈન્ટ ખસી જાય એટલે 0.027 વોલ્ટ. સમજાયું? ફરીથી દરેક શિરોબિંદુ પરના વિદ્યુતભાર સરખા છે. બધી જ જગ્યાએ 5 માઇક્રોકુલમ મૂક્યું છે. નિયમિત ષટકોણ છે, એટલે જોવા જાવ તો સર આ સમબાજુ ત્રિકોણો બનવાના. તો આ બધી બાજુ સરખી થાય એટલે કેન્દ્રથી શિરોબિંદુના અંતર સરખા. તો દરેક વડે સ્થિતિમાન સરખું. જેટલું Q1 નું એટલું જ Q2 નું, એટલું જ Q3 નું, એટલું જ Q4 નું, એટલું જ Q5 નું, એટલું જ Q6 નું. કેન્દ્ર પરનું સ્થિતિમાન 6 એ 6 નો સરવાળો લ્યો એટલે 6 ટાઈમ KQ/R. સાદુરૂપ આપો એટલે 0.027 વોલ્ટ કેન્દ્ર પર સ્થિતિમાન મળે. ઓકે, ચાલો નેક્સ્ટ જુઓ. દાખલા નંબર 3. દાખલા નંબર 3 માં શું પૂછ્યું છે? બે વિદ્યુતભાર, પહેલો 2 માઇક્રોકુલમ અને બીજો -2 માઇક્રોકુલમ. ટેક્સ્ટબુકની રકમમાં ધ્યાન આપતા જાઓ. બે વિદ્યુતભાર 2 માઇક્રોકુલમ ને -2 માઇક્રોકુલમ એકબીજાથી 6 સેમી દૂર આવેલા A અને B પર મૂકેલા છે. ચાલો અહીંયા આપણે Q1 મૂક્યો છે. અહીંયાથી 6 સેન્ટીમીટર દૂર મિત્રો બે વચ્ચેનું ડિસ્ટન્સ 6 સેન્ટીમીટર છે. બીજો વિદ્યુતભાર મૂક્યો છે. સવાલ શું પૂછ્યો છે જોવાની? પહેલું, તંત્રના કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. બહુ મસ્ત. સમસ્થિતિમાન પૃષ્ઠ આ તંત્ર માટે કેવું હોઈ શકે એની ઓળખ કરો. હું એક સવાલ પૂછું તમને. સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે એવું પૃષ્ઠ કે જેના દરેક બિંદુએ સ્થિતિમાન એક સરખું હોય. અને બીજું, સમસ્થિતિમાન પૃષ્ઠ જે ક્ષેત્રને લંબ હોય. હવે જરાક જુઓ ને, આ પ્લસ છે ને માઇનસ છે. ધનનું ક્ષેત્ર અપાકર્ષી, ઋણનું આકર્ષી, એટલે ક્ષેત્ર રેખા અહીંથી આમ જતી હશે. સર Q1 ના લીધે ઉત્પન્ન થતું સ્થિતિમાન, ધનનું સ્થિતિમાન ધન, ઋણનું સ્થિતિમાન ઋણ. સર એક કામ કરો ને, બંનેના વચ્ચેના ભાગમાં એક પૃષ્ઠ વિચારો જે આ રેખાને લંબ હોય. વચ્ચેના ભાગમાં શું વિચારો? પૃષ્ઠ. જ્યાં રેખાને કેવું હોય? લંબ. શું કામ? તો કે સાહેબ જો આની ક્ષેત્ર રેખા ધન, ધનની ક્ષેત્ર રેખા આમ જતી હશે, ઋણની આકર્ષે, એટલે જો પૃષ્ઠ તમારા ક્ષેત્રને લંબ થઈ ગયું પહેલા તો. બીજું, સર અહીંથી આ અંતર 3 સેમી મેં વચ્ચે વિચાર્યું છે. આ અંતરે 3 સેમી. હવે જો જેટલો Q1 છે એટલો જ Q2 છે, પણ આ પ્લસ છે ને આ માઇનસ છે. જેટલું સ્થિતિમાન Q1 નું અહીંયા હશે એટલું જ Q2 નું હશે, પણ આનું ધન ને આનું ઋણ. તો બોલો આ પૃષ્ઠ પર સ્થિતિમાન કેવું થઈ જશે? 0. એટલે લખું છું બંનેને જોડતી રેખા પર મધ્ય બિંદુએ રેખાને લંબ પૃષ્ઠ વિચારતા પૃષ્ઠ પરના દરેક બિંદુએ સ્થિતિમાન 0. કેમ? કેમ કે જેટલું આનું સ્થિતિમાન એટલું જ આનું, પણ આનું ધન ને આનું ઋણ તો ટોટલ 0. કેમ કે સર આ જેટલો ચાર્જ છે એટલો જ આ છે, જેટલું આનું ડિસ્ટન્સ એટલું જ આનું ડિસ્ટન્સ. અને બીજું, અને પૃષ્ઠ
આ તંત્રના ક્ષેત્રને લંબ છે. તો આપણને કીધું તું સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો તો થઈ ગઈ સર. મધ્ય બિંદુએ રેખાને લંબ જે આ પૃષ્ઠ દોર્યું એ આ તંત્ર માટે શું થઈ ગયું? સમસ્થિતિમાન પૃષ્ઠ. એટલે આપણને કીધું તું સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો, થઈ ગઈ. બીજું, આ સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે? સિમ્પલ, વિદ્યુત ક્ષેત્રની દિશા Q1 થી Q2, કેમ કે ધનનું ક્ષેત્ર આકર્ષી ને ઋણનું ક્ષેત્ર આકર્ષી. એટલે લખીએ, આ સપાટી પરના દરેક બિંદુએ ક્ષેત્ર સપાટીને લંબ Q1 થી Q2 તરફ જતી દિશામાં છે. સપાટીને લંબ શું કામ લખ્યું? કેમ કે સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યા છે સમસ્થિતિમાન પૃષ્ઠ ક્ષેત્રને લંબ રૂપે હોય. સમસ્થિતિમાન પૃષ્ઠ ક્ષેત્રને કેવા રૂપે હોય? લંબ રૂપે હોય. રેડી? અને લંબ રૂપે છે. અને બીજી વસ્તુ આપણે જોઈએ કે સાહેબ ધનથી ઋણ તરફ ક્ષેત્ર હોય એટલે Q1 થી Q2 તરફ ક્ષેત્ર જોવા મળશે. તો આપણને ત્રીજા ક્વેશ્ચનની અંદર ત્રીજા દાખલામાં 2 ક્વેશ્ચન પૂછ્યા હતા. પૃષ્ઠની ઓળખ કરો અને ત્યાં ક્ષેત્રની દિશા ક્યાં હશે. ઓકે, 3 દાખલા. વિડીયોને પોઝ કરીને વ્યવસ્થિત રીતે ઉતારી દો ઝડપથી. ચાલો ક્વિક ઉતાળ રાખો. 3 દાખલા વ્યવસ્થિત રીતે ઉતારી દો, પછી આપણે ચોથા દાખલામાં જઈએ. ચાલો સ્વાધ્યાયની અંદર જુઓ દાખલા નંબર 2.4. 2.4માં શું પૂછ્યું છે? 12 સેમી ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની સપાટી પર, ઓહ સરસ, ત્રિજ્યા આપી 12 સેમી, એક ગોળાકાર સુવાહક. રેડી? આ એનું સેન્ટર, એની ત્રિજ્યા તમને આપી દીધી છે 12 સેન્ટીમીટર. સપાટી પર 1.6 ગુણ્યા 10⁻7 કુલમ વિદ્યુત ભાર પથરાયેલો છે. 1.6 ગુણ્યા 10⁻7 કુલમ વિદ્યુત ભાર પથરાયેલો છે. ચાલો આ વિદ્યુત ભારને Q નામ આપો. સવાલ જો શું પૂછ્યા છે? પહેલો ગોળાની અંદર, બીજો ગોળાની તરત બહાર એટલે કે સપાટી પર, અને ત્રીજો કેન્દ્રથી 18 સેમી અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું? બહુ મસ્ત સવાલ પૂછ્યા છે. પહેલું, ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર. સર આખો મુદ્દો થિયરીનો છે. ચેપ્ટર 1માં ગાઉસના નિયમના ઉપયોગોમાં થિયરી ભણાવી હતી. ગોળાકાર કવચ વડે ઉત્પન્ન થતું ક્ષેત્ર. ન યાદ હોય તો એ લેક્ચરને જોઈ લો એક વખત, એટલે આ દાખલો એકદમ શોર્ટમાં પૂરો થઈ જાય. પોલો ગોળો છે. બોલો, ગોળા વડે ઘેરાતો વિદ્યુત ભાર. ગોળા વડે ઘેરાતો વિદ્યુત ભાર 0. જેનો મતલબ એવો થયો ને કે ગોળાની અંદરના બિંદુએ ક્ષેત્ર 0. ચાલો બીજો સવાલ. સપાટીની તરત જ બહાર, ઇન શોર્ટ સપાટી પર. સર સપાટી પર ક્ષેત્ર જોતું હોય તો તમને ખબર જ છે E બરાબર KQ/R². સપાટી પર જોતે ત્યારે આપણે એવું કીધું તું, યાદ કરો કે જાણે કે સમગ્ર ગોળાનો વિદ્યુત ભાર કોઈ કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો છે એવું ધારી શકાય. 9 ગુણ્યા 10⁹ 1.6 10⁻7 કુલમ છેદમાં R નો વર્ગ 12 સેન્ટીમીટર છે. 12 નો વર્ગ 144 સેમીના મીટર 10⁻2 એટલે એનો વર્ગ 10⁻4. 12 ગુણ્યા 10⁻2 લખાશે. આ થઈ ગયું.
16 નવ્વા 144 એટલે સર આ 14.4 થઈ ગયું. 1.6 × 9 14.4. તો સર આ પદ આવું લખાશે 14.4 10² છેદમાં 144 10⁻⁴. આ તો કેલ્ક્યુલેટરની જરૂર ન પડે એટલે આવી ગણતરી કરું છું. સર આને 144 લખું, છેદમાં 10 આવશે. ન સમજ પડે તો આવું કરજો, આ કેન્સલ કરી દો એટલે છેદમાં 10 વધ્યા. 10 ગુણ્યા 10⁻⁴ એટલે 10⁻³ ઉપર ગઈ તો +3 તો 10⁵ થઈ ગઈ ન્યૂટન પર કુલમ. એટલે સાહેબ સપાટી પર ક્ષેત્ર આટલું છે. ત્રીજો સવાલ, ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર દૂર આવેલું બિંદુ, એટલે ચાલો ગોળાની બહારના બિંદુએ, ગોળાની બહારના બિંદુ માટે જ્યાં x લેવાનો છે 18 સેન્ટીમીટર. સર બહારના બિંદુએ સૂત્ર આપણને ખબર છે કે q/x² અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં 9 ગુણ્યા, આ સૂત્ર બધા પહેલા ચેપ્ટરની ગાઉસના નિયમના ઉપયોગોની થિયરીમાં આવી ગયા છે. 1.6 10⁻⁷. આને આપણે આમ જ લખો 18 ગુણ્યા 18 10⁻²² 10⁻⁴. 9 × 2 = 18. સમજ પડી? આ 0.8 થઈ જશે અને રહેવા દેવું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. 1.6 10² 18 2 36 10⁻⁴. આનું સાદુરૂપ આપો ન્યૂટન પર કુલમ. રેડી? બહુ મસ્ત ક્વેશ્ચન પૂછી દીધો સાહેબ પહેલા ચેપ્ટરનો. આપણને એમાં તો સ્થિતિમાન પૂછ્યા, તો ક્ષેત્ર પૂછી દીધા ગોળાની અંદર, સપાટી પર અને બહાર. અંદર તો ક્ષેત્ર 0, પોલો ગોળો છે. સપાટી પર kq/r² ને બહારના બિંદુએ kq/x². બહારના બિંદુ સુધીનું અંતર સિમ્પલ પણ એક કોન્સેપ્ટ ગાઉસના નિયમનો યાદ હોવો જોઈએ, તો જ આ દાખલો સોલ્વ થાય. ઓકે, ચાલો 2.5 જુઓ. સ્વાધ્યાયની અંદર 2.5 જુઓ, રકમમાં ધ્યાન આપતા જાઓ. ચાલો 2.5માં શું પૂછ્યું છે? પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટર. વાવ, સરસ. પ્રારંભમાં પ્લેટો વચ્ચે હવાનું માધ્યમ હોય ત્યારે બોલો ની કેપેસિટન્સનું સૂત્ર ε0A/d. હવા હોય ત્યારે કેપેસિટન્સ 8 pf. ચાલ આ C0 તને આપી દીધું 8 pf. જરાક યાદ રાખજો 8 pf છે. છેલ્લે જવાબમાં એકમ લખવામાં ધ્યાન રાખજો. જો બે પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે ને તેમની વચ્ચેના અવકાશને ડાયલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતા દ્રવ્ય વડે ભરી દેવામાં આવે. બહુ મસ્ત. હવે જો અત્યારે કન્ડિશન આવી હતી, આ બે પ્લેટો વચ્ચેનું ડિસ્ટન્સ d હતું અને બે વચ્ચે હવાનું માધ્યમ હતું. હવે શું કીધું ખબર? પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરી દો. મસ્ત વસ્તુ છે સાહેબ, જોજો. ડિસ્ટન્સ d/2 કરી દો અને આની અંદર માધ્યમ ભરી દો જેનો ડાયલેક્ટ્રિક અચળાંક 6 છે. ચાલો આખા ભાગમાં આપણે માધ્યમ ભરી દીધું. તો હું એવું કહું, ડાયલેક્ટ્રિક અચળાંક 6 માધ્યમ ભરી દેવામાં આવે ત્યારે બોલો નવું કેપેસિટન્સ શું થશે? કે ગણું, સ્ટાર્ટિંગ કરતાં કે ગણું, પણ અંતરે પાછું અડધું કર્યું છે તમે. પહેલાં તો ε0A/d હતું એટલે આના કરતાં કે ગણું થાય માધ્યમ ભર્યું એટલે, પણ પહેલાં અંતર d હતું, હવે અડધું કર્યું એટલે d/2. તો 2k ε0A/d. તો સર હું આવું લખી શકું ને 2k C0. ε0A/d એટલે C0. 2 કેની વેલ્યુ 6 અને C0 8 pf. 6 2 12 12 8 96. સમજાય છે ને? 12 8 96 pf. બે વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે
અને જો 6 જેટલો ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ ભરી દો તો કેપેસિટન્સ 96 pF થઈ જાય. દાખલો સમજાયો? સ્ટાર્ટિંગમાં અંતર ડી હતું ત્યારે હવાનું માધ્યમ હતું ત્યારે કેપેસિટન્સ 8 pF. અંતર અડધું કરો અને માધ્યમ ભરી દો તો હવે કેપેસિટન્સ કેટલું થયું? 96 pF. ઓકે, લખી દો 2 દાખલા. ચાલો વિડીયોને પોઝ કરીને ઝડપથી વ્યવસ્થિત રીતે ઉતારી દો. સ્વાધ્યાયની અંદર મિત્રો ટોટલ ટેક્સ્ટબુકમાં આપણને દાખલા આપ્યા છે 11. 5 દાખલા આપણે ગણી દીધા છે. બાકીના 6 દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. એટલે આ વિડીયોમાં ટોટલ કેટલા દાખલા થઈ ગયા? 5 સ્વાધ્યાયના અને 2 એક્ઝામ્પલના 7 દાખલા. ઓકે, તો વ્યવસ્થિત રીતે દાખલાઓને ઉતારો, બુક વ્યવસ્થિત બનાવો અને એને વ્યવસ્થિત તૈયાર કરી દો. ક્લિયર? 6થા દાખલાથી 11મા દાખલા સુધી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. તૈયારી ચાલુ રાખવી. ઓકે, થેન્ક યુ.